સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદનઃ પ્રફુલ્લાંભોજન્મા છદસદૃશશોભાક્ષિજુગલઃ કૃપાપારાવારઃ શ્રિતસકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ જયતિ સહિ નારાયણ મુનિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા કથયિષ્યે શુભા કથા. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. આજ ત્રીજો દિવસ આવી ગયો નહીં, બરોબર ને? નિષ્કુળાનંદ સ્વામીએ લખેલા પરચા અનંત છે, સમજ્યા ને? એને જેવા જેવા યાદ આવ્યા ને એવા એવા લખતા ગયા. એવો કોઈ નિયમ નથી રાખ્યો પેલા બધા સાધુના લખવાના, પછી હરિભક્તોના, પછી બાઈઓના, એવું નથી, સમજ્યા ને? લાગઠ લખ્યા છે બધાના. હવે છે 142મું પ્રકરણ અને પરચાનું છે 15મું પ્રકરણ. એમાં સ્વામીએ યાદ કરેલા છે ટોડલા ગામના ખુશાલ ભટ્ટને. હો, બહુ સુંદર મજાની વાત છે, બહુ ધ્યાનથી સાંભળજો, મજા આવશે. સ્વામિનારાયણ હરે અનુપઈ ડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ ધન્ય ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઉપન્યા ભક્ત અકામ યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિવાલ પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. અનુપ ઈડર દેશમાં, એટલે ઈડર તાલુકો છે, મોટું શહેર છે ઈડર. થોડાક આગળ જાઓ તો ટોડલા ગામ છે. ત્યાં કોણ પ્રગટ્યા? પૂર્વના યોગી ખુશાલ ભટ્ટ. ખુશાલ ભટ્ટ એટલે ગોપાળાનંદ સ્વામી. પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ.
છુપૈયામાં ઘનશ્યામ મહારાજ પ્રગટ્યા છે અને અહીંયા ખુશાલ ભટ્ટ ગોપાળાનંદ સ્વામીનો જન્મ થયેલો છે. એટલે આજુબાજુનો સમય તારીખ મેં જોઈ નથી ફાઇનલ, પણ મહારાજના કે સખા સરખી ઉંમરના એમ. નાનપણથી જ સમદમા વગેરે સાધનથી પૂરા તપસ્વી ત્યાગી, સહજમાં અષ્ટાંગ યોગને જાણે. નહીં તો આપણે આસન હવારે કરવો તો શીખવા પડે કે ના શીખવા પડે? એમને આવડી જાય. પ્રાણાયામ શીખવા પડે, દરરોજ થોડીક વાર કરીએ તો શરીરને માટે સારું અને મનને માટે પણ સારું. અડધી કલાક જો ટાઈમ નીકળી જાય ને સવારમાં, અડધી કલાક યોગા અને પ્રાણાયામ 2 વસ્તુ થઈ જાય. હવે ગોપાળાનંદ સ્વામી છે સહજમાં અષ્ટાંગ યોગને સિદ્ધ કરેલો છે. બાળપણમાં જ એને બીજી ક્યાંય રુચિ નથી. પંચ વિષયથી વિરક્ત છે, વિષયનો એને અભાવ છે. સંસારની ચાલ ઈ એને જરાય ગમતી નથી. સંસાર થકી અલગ છે. બાળપણમાં જ હરિનું ભજન કરે છે. એમ કરતા કરતા એને સત્સંગ થયો, પછી તો સત્સંગનો રંગ ચડ્યો, મહારાજનું ધ્યાન કર્યો અને પ્રગટ ભગવાનમાં પ્રીતિ. એમ કરતા કરતા કંઈક દિવસો વ્યતીત થઈ ગયા, પોતાને પ્રકાશ દેખાણો. ધ્યાન કરતા કરતા પ્રકાશ દેખાય. આપણે ધ્યાન કરતા નથી. ધ્યાનની એક સિદ્ધિ જો મળે ને તો એને પ્રકાશ દેખાય. તો એ ધ્યાનના પહેલા પગથિયામાં જવા માટે શ્રીજી મહારાજે અમદાવાદના પહેલા વચનામૃતમાં વાત કરી છે. ધ્યાનની જલ્દી સિદ્ધિ જોઈતી હોય તો મહારાજ એમાં સૂર્યનું ધ્યાન કરવા બતાવ્યું છે. પ્રકાશની જરૂર છે, સમજ્યા ને? ધ્યાન માટે જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરો, ડાબા નેત્રમાં ચંદ્રનું ધ્યાન કરો. મહારાજ કે આવી રીતે ધ્યાન કરો. એમ કરતા કરતા જમણું નેત્ર ગરમ થઈ જાય અને ડાબું નેત્ર ઠંડુ થઈ જાય તો ધ્યાન બદલાવી નાખો. સૂર્યનું ધ્યાન ડાબા નેત્રમાં કરો અને ચંદ્રનું ધ્યાન જમણા નેત્રમાં કરો. એવી રીતે મહારાજ કે ધ્યાન કરતા કરતા જલ્દી સિદ્ધિ મળે. મહારાજ એમ વાત કરી છે અમદાવાદનું પેલું વચનામૃત. ખુશાલ ભટ્ટને ટોડલા ગામમાં પ્રકાશ થયેલો છે. પ્રકાશ એટલે કેટલો? કરોડે કરોડ સૂર્યની સમાન એવો પ્રકાશ. આખું ગામમાં ચમકારો થઈ ગયો, તડકો થઈ ગયો, દિવસના પણ પ્રકાશ વધી ગયો. અને એમાં 3 કડાકા થયા. એવા ભયંકર કડાકા થયા, ગમે એવો યોગી હોય ને તો ડરી જાય. એ મહારાજ લગભગ 24 વચનામૃત 24 કે 25 પ્રથમનું ગમે તેવું હોય તો એની ધીરજ તૂટી જાય. એટલે 3 કડાકા એવા થયા, આજુબાજુ વાળા બધા માણસોને એમ કે હવે તો પ્રલય થઈ ગયો. એવો ડર લાગ્યો કે પ્રલય થયો. આજે કેટલા કેરા હમણાં પ્રલય થશે, પ્રલય થશે. સમજા 12માં પ્રલય થવાનો હતો 2012ની સાલમાં, એ કઈ થયો નહીં. પછી હમણાં 12મી તારીખ હતી, એમાં કઈક રાતના અંજવારું થશે. જોયું તમે કોઈ? મને તો દેખવામાં આવ્યું નહીં કે બની કે રાત જ નહીં પડે કે પ્રકાશ થશે, એવું કઈક આવતું હતું. આ તો એટલો પ્રકાશ થયો, લોકોને ડર લાગી ગયો કે જાણે પ્રલય થયો, આપણે કોઈ જીવશું નહીં, મરી જશું બધા. ખટ યોજનમાં આ પ્રકાશ દેખાણો છે અને કડાકા થયા ને 3 કડાકા, એનો અવાજ સંભળાયો છે. 6 યોજન એટલે 72 કિલોમીટર થી 72 કિલોમીટર ચારે બાજુ, એટલું દૂર સુધી. પછી બધું શાંત થઈ ગયું. લોકોને આશ્ચર્ય થયું, આ શું થયું? તપાસ કરતા ખબર પડી ટોડલા ગામમાં ખુશાલ ભટ્ટ છે, ધ્યાનની સિદ્ધિ વાળા છે. ધ્યાન કરતા કરતા એને પ્રકાશ દેખાણો, એ પ્રકાશ એનો હતો અને કડાકા થયા, એ પ્રકાશમાં કડાકા થયા. પ્રલયનું કાંઈ નતું, સમજ્યા ને? આ તો એક ખુશાલ ભટ્ટની યોગીપણાની વાત. વળી એક દિવસની વાત
કહું વરણ વિવળી વિખ્યાત, કરતા ભજન મહારાજ તાણું, તન ભાન ભૂલ્યા છે આપણું. થઈ નિરાવરણ નિજ વૃત્તિ, દીઠા રાત મારાંદલપતિ, તેનો થયો અતિશે પ્રકાશ, હુવો અંતર તમનો નાશ. નિરાવરણ દ્રષ્ટિ થઈ ગયો, આવરણ આડું ના આવે, દિવાલમાંથી પણ એને દેખાય. ગમે ત્યાં બેઠા હોય, ભગવાન ગમે ત્યાં હોય તો દેખાય. નિરાવરણ દ્રષ્ટિઓ, કોઈ આવરણ ના આડું આવે. રાત્રે એને સૂર્યનારાયણના દર્શન થયા છે. હે પ્રકાશ થઈ ગયો, આખું ગામ અંજવાળું થઈ ગયું. હો, હૃદયનું અજ્ઞાન અંધારું હતું ને એ બધું દૂર થઈ ગયું. એવો પ્રકાશ થયો, બહાર અંજવાળું થયું અને અંતરમાં પણ અંજવાળું થઈ ગયું છે. પછી તો ખુશાલ ભટ્ટ જેવું ચિંતવે એવું થાય. સમજ્યા ને? જેવો સંકલ્પ કરે એવું થાય. વાત પ્રસિદ્ધ થયેલી છે, આ તો મહા મોટા સિદ્ધ છે. વળી એવામાં વરસાદે તાણ્યું, બહુ મોડો પડ્યો વરસાદ. ઘણા લોકોને એમ થયું કે આ સિદ્ધ યોગી છે, કંઈ કરી શકશે. ઘણા બધા માણસો દેશમાંથી ભેળા થઈને આવ્યા, ખુશાલ ભટ્ટને પગે લાગ્યા. એ કે વૃષ્ટિ કરો, વૃષ્ટિ, વરસાદ વરસાવો તો દુઃખ જાય. ખુશાલ ભટ્ટ કે વરસાદ વરસાવવાનું મારું થોડું કામ છે કે? તો કે તમારી વાત ભગવાન સાંભળે, કેમ અમારી ન સાંભળે પણ તમારી સાંભળે. આખા દેશમાં મનુષ્ય અને પશુ બહુ પીડાય છે. જો વરસાદ આવે તો બધા સુખિયા થાય. માટે કંઈક કરો, મહેર કરો, મહેર, વરસાદ વરસાવો. લોકોની બહુ વિનંતી સાંભળી ખુશાલ ભટ્ટે મહારાજને યાદ કર્યા. હો, વરસાદ વરસાવ તો ઈ વરસાવ, આપણે શું વરાવી શકીએ? હે મહારાજનું જેવું સ્મરણ કરીને ધ્યાન લગાવ્યું ને, જોત જોતામાં વરસાદ વરસી પડ્યો. સમજ્યા ને? હે એવો ધન 3 દિવસ સુધી, કાળા ઉનાળામાં પણ 3 દિવસ સુધી ધમધોકાર વરસાદ વરસ્યો. લોક આવી લાગ્યા પછી પાય, કહે ધન્ય ધન્ય દ્વિજરાય. તમ જેવો નહીં જગ માયા, તમારે સહજાનંદ સહાય. માન્યો પરચો મનુષ્ય મળી, વળી વાત બીજી લ્યો સાંભળી. વરસાદ વરસ્યો ને એટલે એ ચમત્કાર થયો. લોકોએ કીધું જુઓ, તમારી વાત ભગવાન સાંભળે છે. સહજાનંદ સ્વામી તમારી સહાય કરે છે. જેવું વિચારો એવું જગતમાં થાય છે. હવે પછી ખુશાલ ભટ્ટ પંડ્યા થઈ અને સ્કૂલ ચલાવે છે. ગામના એ બધા છોકરા એના ઘરે ભણવા આવે. હજી એનું ઘર છે. હો, ટોટલા જાઓ તો દર્શન કરી આવજો. ખુશાલ ભટ્ટ, લીપણ વાળું ઘર, હજી લીપણ વાળું રાખીએ. આખા ગામના છોકરા આવે અને થોડું જાજુ ભણાવે, સમજ્યા કે નહીં? પણ ભગવાનનું ધ્યાન કરાવે. છોકરા એ ધ્યાનમાં બેહારી દે. ક્યારેક સમાધિ કરાવે. લ્યો, સમાધિમાં લઈ જાય. પોતે નાની ઉંમરના હતા. ઘનશ્યામ મહારાજ પણ નાની ઉંમરમાં છુપૈયાના અયોધ્યામાં લીલાઓ કરતા. ક્યારેક ક્યારેક તો ખુશાલ ભટ્ટ બધા છોકરાને બેહારીને સમાધિમાં કરાવીને છપૈયામાં લઈ જાય. ત્યાં ઘનશ્યામ મહારાજ લીલા કરતા હોય ને એના દર્શન કરાવે. બીજો આ સાક્ષાત ભગવાન છે, એનું ધ્યાન કરજો. આવી વાતો પણ આપણા સત્સંગમાં છે. એટલે બાળકો બધા સમાધિ વાળા થયેલા છે. એ ધ્યાન કરી કરીને સમાધિમાં જાય. મહારાજ જ્યાં હોય ને ત્યાં દર્શન કરી આવે. સમય જતા જતા શ્રીજી મહારાજ હવે સત્સંગમાં આવ્યા. ખુશાલ ભટ્ટની વાત બહુ લાંબી છે. પછી એને લગ્ન નતા કરવા છતાંય લગ્ન કરાવ્યા હતા. અને આ બધી વાત છે.
એકવાર તો કોઈક બ્રાહ્મણ ટેલ કરવા માટે આવતો હશે ટોડલા ગામમાં, જંગલમાં એને હાવજ મળ્યો અને બ્રાહ્મણ 20 વર્ષનો છોકરો એને મારી નાખ્યો, સમજ્યા ને સિંહે. ગામમાં ખબર પડી, ખુશાલ ભટ્ટને ખબર પડી સિંહે બ્રહ્મહત્યા કરી છે. ઘણા બધા ગામના માણસોને ભેગા લઈને કે હાલો તે ગયા. હો થોડેક દૂર અત્યારે ત્યાં મહાદેવનું મંદિર છે જ્યાં બ્રાહ્મણના છોકરાને સિંહે મારી નાખ્યો હતો, ત્યાં ઘોર જંગલ જેવું. આ બધાને ખબર પડી એટલે ગયા. હજી સિંહ ત્યાં ઉભો હતો અને ખુશાલ ભટ્ટ જઈ અને કાન ઝાલી લીધા, સમજ્યા કે નહીં? સિંહનો કાન ઝાલ્યો. એ ગયેલા મૂર્ખના સરદાર, કરેલા કર્મને એક તો ભોગવે છે, આવી જોની મળી છે, અને આ બ્રાહ્મણને તે મારી નાખ્યો. નિર્દોષ બ્રાહ્મણ, બ્રહ્મહત્યા ક્યાં છૂટીશ? એમ કહીને ઘટાવાળા 3 તો લમડા લગાયા ઉપાડીને ખુશાલ ભટ્ટે. વિચાર કરો, એને ડર નહીં લાગ્યો હોય? હાવ જ આપણે તો કંઈક છેટેથી દેખાય તો ક્યાંક થઈ ગયા કંઈક, હો ભાગવા જેવું ન રહે પછી, સમજાય કે નહીં? 3 તમાચા માર્યા એના ગાલમાં સિંહને, અને કીધું આજ પછી કોઈને તારે હત્યા ન કરવાની, કે હો કોઈ જીવને મારવા નહીં, માણસને નહીં ને પશુને નહીં. સિંહ કે ભૂખ લાગે તો મારે શું કરવું? કે લ્યો તો કે ગામમાં આવજે, લોકો તને જી ખાવા દે સનમનું ખાઈ લેજે. લ્યો આવું સિંહને નિયમ આપી દીધો. પછી સિંહની હિંસાવૃત્તિ નાશ પામી ગઈ. હવે પછી કોઈ જીવને મારવા નહીં એમ નિયમ લઈ લીધો. જેમ કાલે હાપની વાત આવી હતી ને, કાળા નાગની, આજે સિંહ. એવા એક સમર્થ ખુશાલ ભટ્ટ, હવે સિંહ કોઈ જીવને મારે નહીં, પણ ભૂખ બહુ લાગે ને એટલે ગામમાં આવે, સમજ્યા ને? ગામમાં આવીને પેટ ઉપર હાથ ફેરવે. એ ગામના લોકોને એમ થાય કે વધ્યું ઘટ્યું રોટલો કે રોટલી કે જી હોય ને એ એના મોઢામાં ખવડાવે. પછી ગામના છોકરાને ભાઈબંધાઈ થઈ ગઈ સિંહની સાથે. જ્યારે સિંહ આવે ને આખા ગામના છોકરાને ભેગા ફરે, આખા ગામમાં આટો મારે, જેના ઘરમાં ખાવાનું હોય ને લઈ આવે અને સિંહને ખવડાવે. કેટલાક એને માથે બેસીને અસવારી કરે. સિંહ હાવ ગાય જેવો કાંઈ ન કરે, જી દે ખાવાનું આખા ગામમાં આટો મારી ખાઈને પાછું જંગલમાં હાલો જાય, બેઠો હોય. વળી ભૂખ લાગે, વળી ગામમાં આટો મારવા. છોકરા વાટ જોઈ હજી કેમ ના આવ્યો, કે લ્યો ટોડલા ગામમાં. પછી તો મોટી ઉંમરમાં સિંહ ગામમાં જ રહેતો હતો. ના કૂતરા ડરે, ના એના થાય કે માણસો ડરે. એટલું બરાબર. એમ કરતા કરતા એની અવસ્થા પૂરી થઈ. એક દિવસ ગામની પાદરમાં સિંહનું મૃત્યુ થયું. સિંહ મરી ગયો ને એટલે આખા ગામે અગતો પાડ્યો. આખું ગામ ભેડું થયું. ગામની પાદરમાં એ લાકડા લઈ આવ્યા અને માણસનો જેમ અગ્નિ સંસ્કાર થાય ને એમ સિંહનો અગ્નિ સંસ્કાર કર્યો. હો, એક ભગવાનના ભગતનું માનીને સિંહની યોનિમાં પણ, નહીતર 100 લાંઘણ કરી મરી જાય પણ કેસરી ઘાસ ન ખાય, સમજ્યા ને? 100 ઉપવાસ થાય ને મરી જાય પણ ઘાસ ન ખાય. પણ આ કારણ કે માંસાહારી જનાવર છે, રોટલા ખાઈને જીવ્યો. લ્યો જેટલા જીવન એટલાથી. આ સામર્થ્ય ખુશાલ ભટ્ટની. એમ કરતા કરતા ખુશાલ ભટ્ટને વૈરાગ થયો કે હવે તો મારે સાધુ થઈ જવું છે, કે સમજ્યા ને? પછી બધા છોકરા ભણતા હતા ને એને બધાને કીધું કે મારે જવું છે. ક્યાં? તો કે જ્યાં સજાનંદ સ્વામી હોય ને ત્યાં મારે જવું છે. તે નાના બાળકો કે તમને તો તેડો આવે રા મહારાજ, કે લ્યો એ સમાધિ વાળા હો, બ્રાહ્મણનું રૂપ લઈ અને તમને તેડવા આવે છે અને તમારે માટે જ આવે છે. થોડીક વાર થઈને શ્રીજી મહારાજ આવ્યા. ખુશાલ ભટ્ટને કે તમારે ક્યાં જવું છે? તો કે જવું છે. હાલો મારા ભેડા. બ્રાહ્મણ ભેગા ખુશાલ ભટ્ટ એમને એમ નીકળી ગયા. રસ્તામાં અન્ન જળ જી જરૂર પડે ને ભૂદેવના રૂપમાં મહારાજાને આપતા આવે અને છેટ જેતલપુર સુધી ગયા. જેતલપુરમાં મહારાજ હતા. ત્યાં બ્રાહ્મણ રૂપે મહારાજે ખુશાલ ભટ્ટને બતાવ્યા કે જ્યાં બ્રહ્મોલ છે એમાં સ્વામિનારાયણ ભગવાન છે, તમે જાઓ
એમ કહીને મહારાજ થઈ ગયા અદ્રશ્ય અને ખુશાલ ભટ્ટ ગયા ત્યાં કને મહારાજને મળ્યા. રસ્તાની વાત કહી. શ્રીજી મહારાજ હસીને બોલ્યા, કોણ હતો બ્રાહ્મણ, જોયો, ઓળખ્યો? મહારાજ કે બીજો કોઈ નતો, અમે જ ભૂદેવના વેશે આવ્યા હતા. એ રસ્તાની બધી વાતો કરી એટલે ખુશાલ ભટ્ટને બહુ આનંદ થયો, પરચો થયો. લ્યો, સમજ્યા ને, સત્સંગમાં લઈ આવ્યા. પછી ખુશાલ ભટ્ટ કે જો મહારાજ મને ભણવાની ઈચ્છા છે, મારે ભણવું છે, મને ભણાવો હવે બસ. મહારાજ કે અમને એ જ ઈચ્છા હતી તમને ભણાવવા છે, તમે બીજાને ભલે ભણાવો પણ તમને થોડુંક આગળ ભણાવવું છે અમારે. અને મહારાજની જોડે સંતો બહુ ભણેલા હતા, વિદ્વાન સંતો હતા, વિદ્વાન સંતો, સંસ્કૃતના પ્રખર પંડિતો. એમ નિત્યાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી ને ઘણા સંતો ભણેલા હતા. કેટલાક વિદ્વાનો જ સાધુ થયા હતા. અને સાધુ થયા પછી શ્રીજી મહારાજે જેતલપુરની વાડી ત્યાં રાખીને સંતોને ભણાવ્યા હતા. જોકે લોયામાં પણ સંતો ભણતા હતા, જેતલપુરમાં ભણતા હતા, ક્યાંક નડિયાદમાં પણ એક ઠેકાણું હતું ત્યાં સંતો ભણતા હતા. ઘણી જગ્યાઓ એવી હતી કે સંતોને મહારાજ કીધું કે તમે વિદ્યાનો અભ્યાસ કરજો. ખુશાલ ભટ્ટને કીધું તમે સંતોની જોડે રહ્યો અને સંતો તમને ભણાવશે. તો એવા કોઈક બ્રાહ્મણના છોકરા હોય ને ગરીબ, તો સંતો ભેગા રહેતા, એ સંતો ભિક્ષા માગી આવે ભેગા જાય, ભિક્ષા માગી આવે સંતો ભેળા જમે અને સંતો એને ભણાવતા. ખુશાલ ભટ્ટ આવ્યા છે, સંતોની જોડે રહ્યા, બસ સંતો જમે ત્યારે જમવાનું એના ભેળા, બાકી સંતો પાસેથી પાઠ લેવાનો સંસ્કૃતનો. આવી રીતે ખુશાલ ભટ્ટ ભણવા માટે સંતોની જોડે રહ્યા. પછી સંતો જતા હતા વડોદરા. ખુશાલ ભટ્ટને કે હાલો. ખુશાલ ભટ્ટ કે જ્યાં સંતો ત્યાં મારે ભેડું રહેવાનું. પછી ગયા વડોદરામાં. ત્યાં સત્સંગી રહે બહુ, કરે સ્વામીનું ભજન સહુ. એક દ્વિજ સદાવ્રત સદા શિવ નામે, નિત્ય ખુશાલ ને કર ભામે. આવી નિત્ય જમો મારે ઘેર, મારે છે શ્રી મહારાજ નિમેર. હવે એક બ્રાહ્મણ સદાશિવ કરીને વડોદરા શહેરમાં બ્રાહ્મણ હતા, પણ સુખી હતા 65%. એને ખબર પડી ખુશાલ ભટ્ટ આ કોઈક સમર્થ વ્યક્તિ છે. એટલે ખુશાલ ભટ્ટ પાસે આવે કે જમવાનું ટાણું થાય ને ત્યારે તમારે ક્યાં ભિક્ષા માગવા નહીં જવાની, મારા ઘરે જમવા માટે આવવાનું. જેટલા દિવસ વડોદરામાં રહ્યો એટલા દિવસ તમે મારે ઘેર જમવા માટે આવજો. કે જો મારે મહારાજની મેર છે એટલે કાંઈ ચિંતા ન કરજો, મનમાં સંકોચાશો નહીં જરાય. તમે બ્રાહ્મણ છો ને હું એ બ્રાહ્મણ છું. પછી ખુશાલ જમવા ગયા, આવ્યા નાથ જમવા ને ત્યાં. ત્યારે સદાશિવ લાગ્યો પાય, નિરખી નાથ ને તૃપ્ત ન થાય. પછી સુંદર કરાવ્યો થાળ, જમ્યા દયા કરીને દયાળ. બન્યું શું? એ હરિભગત હતા સદાશિવ. ખુશાલ ભટ્ટ એને ત્યાં જમવા આવ્યા ને એટલે મહારાજ પણ અલૌકિક રૂપે જમવા આવી ગયા ત્યાં કને. સદાશિવ મહારાજને પગે લાગ્યા છે, સરસ મજાનો થાળ કરાવ્યો, મહારાજને જમાડ્યા. સદાશિવ અને એના ઘરના એ 2 જણા દેખે હો, બીજાને કોઈ દેખાય નહીં. મહારાજને થાળ ધર્યો હોય એમાંથી ઓછું થઈ જાય, પાણીનો લોટો અડધો થઈ જાય, લાડુ 2-4 હોય તો 2 થઈ જાય, 2 મહારાજ જમી જાય. ઈ બીજાને દેખાય, ભલે માણસો બધા બેઠા હોય ને આમ મહારાજ થાળ જમે ઓછો થઈ જાય દેખાય, પણ ભગવાન દેખાય નહીં હો. ભગવાન ખાલી સદાશિવને જ દેખાય, એને એના ઘરના ને. મુખવાસ ધર્યો હોય એ થોડોક ઓછો થઈ જાય. બધા લોકોને આશ્ચર્ય થયું.
એક મહિનો સુધી ખુશાલ ભટ્ટ દરરોજ એના ઘરે સદાશિવના ઘરે જમવા માટે આવ્યા, તો મહિનો સુધી શ્રીજી મહારાજ પણ એના ઘરે દરરોજ જમવા માટે આવે. પછી તો માણસોને એમ થયું કે ખુશાલ ભટ્ટ કોઈક વ્યક્તિ સમર્થ છે, એને આપણા ઘરે જમાડીએ ને તો ભગવાન આવે. પછી એને મને આમંત્રણ આવા ખુશાલ ભટ્ટને, કે મારા ઘરે હાલો જમવા, કે મારા ઘરે હાલો. જેના ઘરે જમવા જાય ને એના ઘરે ભગવાન જમવા આવે, અને ભોજન ઓછું થઈ જાય. દર્શન કેટલાકને થાય અને ન થાય, સમજ્યા ને? એ તો હવે પછી કેટલી કેટેગરી છે, ભગવાન બધાને દર્શન નથી દેતા. તમારી કેવી પવિત્રતા છે, કેવો ભાવ છે, એવા ભગવાન દર્શન દે. એમ નિષ્કુળાનંદ સ્વામી કે ખુશાલ ભટ્ટનિયા તો એને તો મહારાજ બહુ પરચા પૂર્યા છે, અપરંપાર. એમ કરતા કરતા ખુશાલ ભટ્ટને વૈરાગ્ય થયો. પછી મહારાજને કે મહારાજ મને સાધુ થવું છે, કે લ્યો ઘરે નથી જાઉં, કે ઘરે ના પડાવી દીધી, હવે હું આવીશ નહીં ઘરે, મારે સાધુ થવું છે. પછી શ્રીજી મહારાજને દીક્ષા આપી અને ગોપાળાનંદ સ્વામી એવું નામ રાખ્યું, ગોપાળાનંદ સ્વામી. અને થયા યોગેશ્વર. યોગી તો હતા પોતે. ફરે દયાળુ સર્વે દેશ, આપે મુમુક્ષુને ઉપદેશ. કર્યા મહારાજે મોટેરા બહુ, માને મોટા મુનિવર સહુ. પછી તો ગોપાળાનંદ સ્વામી બધા સંતોમાં મહારાજને મોટા કર્યા. બધાના નિયમ ધર્મ પાલન કરાવવાની જવાબદારી ગોપાળાનંદ સ્વામીને શિર સોંપી. મહારાજને જયારે ધામમાં જવું તો ને ત્યારે આખા સત્સંગમાં આચાર્ય બે ને મોટા કર્યા, રઘુવીરજી અને અયોધ્યા પ્રસાદજી મહારાજને. અને તમામ સંતોમાં મોટા ગોપાળાનંદ સ્વામી. અને ગોપાળાનંદ સ્વામીને એવી સત્તા દીધી કે બંને આચાર્યો, સંતો, હરિભક્તો બધા ગોપાળાનંદ સ્વામી કેમ કરજો. હા, મુક્તાનંદ સ્વામી હતા, નિત્યાનંદ સ્વામી હતા, ગોપાળાનંદ સ્વામી નાની ઉંમરના હતા બધા કરતા. મુક્તાનંદ સ્વામીથી નાના હતા, નિત્યાનંદ સ્વામીથી નાના હતા. એવા મોટા મોટા સાધુ હશે કેટલાય, પણ ગોપાળાનંદ સ્વામીને મહારાજ મોટા કર્યા. યોગી હતા, સામર્થ્ય જબરજસ્ત હતી. સુંદરિયાણામાં હેમરાજ શાહ શેઠ હતા. લાલાને માને, પણ સ્વામિનારાયણ વિરોધી પાકા પાછા, સમજ્યા ને? કૃષ્ણની પૂજા કરે, કૃષ્ણમાં ભાવ જબરો. એને લાલજીની પૂજા કરે, લાલજીને ભગત પાકા. એના ગામમાં સંતો આવ્યા ને એના બે છોરા હતા પાછા, વનાસા પૂંજાસા. એ વળી સ્વામિનારાયણ થઈ ગયા, સમજ્યા ને? એ ઘરમાં થઈ તકલીફ. પછી બે છોકરા મહારાજનું ભજન કરે, અને ઓલ્યા કૃષ્ણ ભગત હાચા, એમાં નાની, પણ સ્વામિનારાયણ થી વિરુદ્ધ પાછા, સમજ્યા ને? એ મેળ પડે જ નહીં, જડાય. હા, જે ભેગા થાય ને છોકરા ને બાપા, એટલે મીઠો ઝઘડો થાય. એક બાપ મૂકીને બીજો બાપ કર્યો છોકરાને. કે છોકરા કે બાપા અમે કઈ બાપ બદલાયો નથી, ભગવાન ઈનાય છે, પણ સત્સંગ ભજન કરવાને અમને મજા બહુ આવે. કે હા, અમારા સંતો આમ ને સંતો. ઈ કે સાધુ બાધુ કોઈ નહીં, એક વલ્લભ સ્વામી સાચા, બાકી બધા બાવલિયા કહેવાય. કે લ્યો કોઈ દી ન માને. અને દરરોજ ઘરમાં ઝઘડો થાય, બાપનો ને છોકરાનો. એકવાર ગોપાળાનંદ સ્વામી આવ્યા સુંદરિયાણામાં, જૂનું મંદિર હતું, એમાં ઉતર્યા સ્વામી. વનાસા પૂંજાસા આવ્યા. સ્વામીને કે સ્વામી ઘરે દરરોજ ઝઘડો થાય, અમારા બાપાને સત્સંગી બનાવો ને તો કામ થઈ જાય, કે સમજ્યા ને? શાંતિ થઈ જાય ઘરમાં. એને ભગત બનાવો. એને ગોપાળાનંદ સ્વામી કે લઈ આવો, બનાવી દે ભગત. એ મંદિરમાં ન આવે, કે નામ ન લઈએ. હા, સ્વામિનારાયણ મંદિરનું નામ લેવાય, નામ એને મેળ ન પડે. એમ તો સ્વામી કે ઉપાય છે, તમારા બાપા મંદિરમાં આવે એવો કોઈ ઉપાય છે? ઉપાય તો કે એક ઉપાય છે, કોઈ બીમાર હોય ને, બીમાર પોતે નાડી વૈદ હતા, સમજ્યા ને? બીમાર હોય કોઈ તો એ ગમે તેવું શત્રુના ઘરે પણ જાય તો અહીંયા કને આવે. એમ તો ગોપાળાનંદ સ્વામી આપણે માંદા થઈ ગયા, એટલે માંદું થવાય? ચટ્ટાઈ મગાવી, ગોપાળાનંદ સ્વામી હુઈ ગયા. બોલાવો તમારા બાપાને. છોકરા કે સ્વામી અમારો બાપો નાડી વૈદ છે, સમજ્યા? નાડી જોશે ને બીમારી નહીં હોય ને, મારી મારીને ચામડા અમારું ઉખીડ નાખશે, સમજ્યા કે નહીં? છત્રપિંડી કરી છે. એમ બહુ વહમાં છે.
ગોપાળાનંદ સ્વામી કે એક ચોટ તમે અહીંયા લઈ આવો, પછી હિસાબ બધો હું સમજી લઈશ, તમે ટેન્શન ન લ્યો કે હો. એક ચોટ મંદિરમાં આવી જાય બસ થઈ ગયું, પછી તમે કઈ ચિંતા ન કરો, જાઓ તમે, કે હું માંદો જ છું કે લ્યો. એટલે ગયા ઘરે જઈને બાપાને કીધું, બાપા બાપા, હા અમારા ગોપાળાનંદ સ્વામી માંદા થઈ જાય. હાટ બોલીશ ને કોઈ સ્વામી તો એક વલ્લભ સ્વામી બધા બાવલિયા. તો કે પણ ગોપાળ બાવો બીમાર થઈ ગયા છે ને તમને ખાસ યાદ કરે છે. એમ જાવું નતું, ઈચ્છા નથી, છતાં પણ વૈદનો ધર્મ એ છે જાવું પડે. રાતના 12 વાગે પણ હે પછી એમ ધોતીઓને કોટ ને માથે પાઘડીને વાણિયા હતા પોતે. વૈદની પેટી આવ્યા મંદિરમાં. ગોપાળાનંદ સ્વામી સૂતા હતા. વૈદ એવા હતા, પૂછા ન કરે, પેટ દુખે, માથું દુખે, તાવ આવ્યો, એ કાંઈ ન પૂછે, નાડી જોવાની લ્યો, એમાંથી બધું પારખી લે. હાથ પકડ્યો સ્વામીનો, નાડી જોઈ, 2 થડકા મારી, નાડી બંધ થઈ ગઈ. એમ જાને બીજી જગ્યાએ જોઈ, 2 થડકા, નાડી બંધ, ગાયબ. બધી જગ્યાએ જોતા જોતા જ્યાં જોયે ને પછી નાડી બંધ થઈ જાય. છેલ્લી બાકી તો હૃદય તો હાલવું જોઈએ ને. હૃદય ઉપર હાથ મૂક્યો, કાન રૂપ્યો, કામ 2 ધબકારા હૃદયના, અને હૃદય પણ બંધ. હવે શું? હૃદય બંધ થઈ ગયું લ્યો. હવે આખું શરીર સ્થિર, કાંઈ નહીં. મૂંઝાઈ ગયા હેમરાજ શાહ. ગોપાળાનંદ સ્વામી કે કેમ શેઠ, નાડી હાથમાં નથી આવતી? કે હાથમાં નથી આવતી નાડી? તઈ હેમરાજ શાહ ને થયું કે જેનો હૃદયનો ધબકારો બંધ છે અને મારી સાથે વાતો કરી શકે છે, આ કૃષ્ણ સિવાય બીજું કોઈ ન હોય. આ તો સાક્ષાત શ્રી કૃષ્ણ. કે લ્યો ઉભા થઈને દંડવત કરવા મંડી પડ્યા, તમે તો સાક્ષાત ભગવાન છો. કે હો તઈ ગોપાળાનંદ સ્વામી કે શેઠ ભૂલો પરીશમાં, મારા જેવા તો સ્વામિનારાયણ 2000 સાધુ છે, હું એક સાધુ છું. કે હો સાક્ષાત ભગવાન તો સહજાનંદ સ્વામી છે ભાઈ, અમે એના ઉપાસક છીએ. તઈ હેમરાજ શાહ શેઠને થયું કે આવા સમર્થ સંતો જેને ભગવાન માનતા હોય તો એ ભગવાન ન હોય તો બીજું કોણ હોય? કે લ્યો ત્યારથી એને પાકો નિશ્ચય થયો. નિંદા કે દ્રોહ કરતા હતા ને એ બધું મૂકી દીધું અને સ્વામિનારાયણની ભક્તિ કરવા લાગ્યા. પછી તો એની સમાજે વિરોધે બહુ કર્યો, ઉપાધિ ઘણી કરી, પણ એને મૂક્યો નહીં. નાત બારા કર્યા તો સત્સંગ છોડ્યો નહીં. 100 વર્ષ સુધી નાત બારા રહ્યા, પણ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગને એને ન છોડ્યો. હેમરાજ શાહ ધામમાં હાલ્યા ગયા. પછી હવે નાતને જમાડવી પડે ને, તે વનાસા પૂંજાસા નાતને બોલાવી. નાત ભેળીએ થઈ, રસોડું બધું થઈ ગયું, લાડવા એ આ બધું બની ગયું. પછી નાતેલા શું કીધું? સત્સંગ મૂકી દો તો જમીએ. બોલ્યા કે આપણી પેલી તો વાત જ ક્યાં છે? કે લ્યો હોય કે ન હોય, કંઠી તિલક ચાંદલો કાઢી નાખો, સ્વામિનારાયણને મૂકી દો તો અમે જમીએ. કે લ્યા બોલ્યા કે એ સત્સંગ બત્સંગ કઈ મુકાશે નહીં. તો પછી એમ કરો, એક ઓરડામાં તમે બેહી રહ્યો, અમે બધાને જમાડી દે, અમે જમી લઈ. અમે એવું શું કાળા કામ કરે કે અમે લખાઈએ અમારા ઘરમાં નાત જમતી હોય? લે અમારા ઘરમાં નાત જમે અને અમે ઓરડામાં હંતાઈ જઈએ, એવું અમે કાળું કામ શું કર્યું પેલું એ બતાવો. કે નાતની સામે થયા હરખ્યા કરીને અમે શું ગુનો કર્યો છે નાતનો? તમારા નાતના કાયદા બતાવો. તો નહીં જમીએ. ના જમો તો કઈ નહીં, આ સત્સંગમાં કઈ ફેર નહીં પડે. કે હો અને વિચાર કરો, નાત આવી અને ખાધા વિના પાછી ગઈ. વિચાર કરો તમે, સમાજમાં ખરાબ લાગે કે ન લાગે? ના તો આખી એકાદ બે તમારો એક હગો ભાઈ આવ્યો અને ખાધા આવીને જાય તો તમને ઉપાધિ થઈ પડે, આખી જિંદગીની માથાકૂટ થઈ પડે. આ તો આખી નાત પાછી ગઈ જમ્યા વગર. ભલે ગઈ આ લોકો કે આપણા તો મહારાજ છે ને. હવે શ્રીજી મહારાજને પત્ર લખ્યો, મહારાજ આમ થયું સત્સંગ રાખતા. મહારાજે પત્ર લખ્યો, ચિંતા ન કરો, વસંત પંચમી 2 દિવસમાં આવે છે, લાડવા હાંચવી રાખજો, ન હાંચવો એવું આડું કરી નાખજો, દઈ દેજો ગરીબોને જેને ખપે એને. બાકી સમયો કરી વસંત પંચમીનો. અને પછી મહારાજને સંતોને હરિભક્તોને બધાને કાગળ લખી નાખ્યા, આ વખતનો વસંત પંચમીનો સમયો સુંદરિયાણામાં કરવો છે. અને મહારાજને સંતોને હરિભક્તોને આવી ગયા અને પછી રંગોત્સવ કર્યો જોરદાર, સમજાને. અને લાડવા જમાડ્યા સંતોને હરિભક્તોને. બાપાનું કાર્ય થઈ ગયું, સમજાને, જોરદાર. ખુશ થઈ ગયા ઓલ્યા કે હવે નાતેલા કદાચ ખાઈ ગયા ને તો ગામની ભાગોળ બગાડી ગયા કે સમજા કે નહીં. આ હારું કર્યું.
ભગવાન તમે આવ્યા અને શ્રીજી મહારાજ જે ઊંચો ઓટો બનાવ્યો હતો એના ઉપરથી રંગ ઉડાડ્યો હતો ને હજી ઓટો છે સુંદરિયાણામાં. જાજુ તો ખરા ક્યારેક ગામની પૂર્વ દિશામાં લગભગ એ ઓટો હજી છે અને આખો વંડો વરાકેલો છે કે અહીંયા શ્રીજી મહારાજે રંગોત્સવ કર્યો હતો અને હેમરાજ શાહનું 12મું કો કે 13મું કો એનો મહારાજ મોટો ઉત્સવ કર્યો હતો. તો આવા સમર્થ ગોપાળાનંદ સ્વામી એક દિવસ લઈ મંડળી આવ્યા વડોદરા માહી વડી, ત્યાં સતસંગી આવ્યા સાંભળી, લાગ્યા પાય સહુ લડી લડી, મોટા ભાગ્ય જાય નહીં કહીએ, આવ્યા તમે અષ્ટમી સમયે. એકવાર ગોપાળાનંદ સ્વામી વડોદરા શહેરમાં આવ્યા, ત્યાં બધા સત્સંગીઓ સ્વામીને પગે લાગ્યા અને રાજી થયા. સ્વામી બહુ સરસ થયું, તમે અહીંયા કને આવ્યા. 2 દિવસમાં જન્માષ્ટમી આવે છે તો જન્માષ્ટમીનો ઉત્સવ કરીએ કે હો. ગોપાળાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં, કરો તૈયારી. પછી સરસ મજાનો ગામની બહાર ઝાડમાં હિંડોળો બાંધ્યો, હિંડોળો તૈયાર થયો, ફૂલથી શણગાર્યો જન્માષ્ટમીને દિવસે. પણ અંદર બેહવારા ભગવાન નથી એનું શું? ગોપાળાનંદ સ્વામી બધા હરિભક્તોને કે પ્રાર્થના કરો મહારાજ પધારે અને આ હિંડોળામાં ઝૂલે, પ્રાર્થના કરો ભગવાન આવશે. હરિભક્તો કે એમ કઈ ભગવાન આવતા હશે? બહુ દૂર છે. અરે ગમે ત્યાંથી ભગવાનને દૂર હોતું નથી, ભગવાન તમારી ઈચ્છા પ્રમાણે કરશે. તો બરાબર જન્માષ્ટમીને દિવસે બધાએ વ્રત કર્યું, હિંડોળો બનાવ્યો સરસ મજાનો, અને ત્યાં બધા આવ્યા બેઠા છે. ત્યાં તો દિવ્ય રૂપે શ્રીજી મહારાજ આવી ગયા અને હિંડોળામાં બેસી અને પ્રગટપણે પ્રભુ ઝૂલ્યા હો. 1-2 કલાક સુધી મહારાજ ઝૂલ્યા. હરિભક્તો ખુશ થઈ ગયા. પછી ભગવાન એમને અદ્રશ્ય થઈ ગયા. ગોપાળાનંદ સ્વામી કે ઉત્સવ ઉજવાઈ ગયો આપણો, હવે રાતે વાત કે લ્યો. એવા અલૌકિક દર્શન દીધા છે. ત્યાં કેટલાક સત્સંગી હતા અને કેટલાક કુસંગી આવ્યા હતા, એ ભગવાનના દર્શન કર્યા ને એને બધાને આશ્ચર્ય થયેલું છે. 2-4 ઘડી સુધી પ્રભુ હિંડોળામાં ઝૂલ્યા છે, પછી દેખાણા નહીં, મહારાજ અદ્રશ્ય થઈ ગયા. બધાને આશ્ચર્ય થયું. કહે ધન્ય સહજાનંદ સ્વામી. એમ નિષ્કુળાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામીને વચને શ્રીજી મહારાજે બહુ ચમત્કાર બતાવેલા છે. વડોદરામાં તો ગોપાળાનંદ સ્વામીના ચમત્કાર અને પરચાઓનો કોઈ પાર નથી, સમજ્યા ને? આખું પુસ્તક એક અલગ બનાવીને તો બને. ગોપાળાનંદ સ્વામીના પરચા વડોદરામાં, હનુમાનજીના પરચા ને ગણપતિજીના પરચા ને ઘણી બધી વાતો છે, ઘણી બધી. એકવાર તો સંતો મંદિરમાં રહેતા હતા અને બપોરે સ્નાન કરવા જાય તો મુસલમાની 3 જણી બીબી કહેવાય એને, તે સાધુને હેરાન કરે, સમજા ને? વાહે દોડે ને વળી સાધુને દોડવું પડે ને આવું કરતી હતી. તે ગોપાળાનંદ સ્વામીને એક દી વાત કરી સંતોએ, વચમાં 2-3 મુસલમાનીઓ હેરાન કરે છે એમ. ગોપાળાનંદ સ્વામી હનુમાનજીને કીધું તમે બેઠા હો ને સાધુ હેરાન થાય, લે હનુમાનજી હવે ન થાય કે લ્યો. સંતો નાવા જતા તો ઓલી આવે ને હનુમાનજી આવે ને જે ધોકા નાખ્યા ને હનુમાનજી, સમજ્યા ને? સિદ્ધિ થઈ ગયું. પછી તો સાધુ જતા તો છેટેથી પગે લાગેલી, સમજાય કે નહીં? અને શનિવારના હનુમાનજીને નારિયેળ તેલ ચડાવવા આવે મુસલમાનીઓ, કારણ કે ગદાનો માર ખાઈ ગયો ને. દર શનિવારના હનુમાનજી, અલા વડોદરામાં હજી હનુમાનજી છે, એ નહીં, સમજાય ને? તેલ ચડાવવા આવે મુસલમાની, સમજા કે નહીં? તો એવા પરચા ગોપાળાનંદ સ્વામીના વડોદરામાં અપરંપાર એમ. એક સમય નાવે વરસાદ, મરે મનુષ્ય થાય ઉત્પાત, શોધ્યે શહેરમાં ન મળે અન્ના, પડ્યો કાળ કહે સહુ જન્ના. પછી સત્સંગી સર્વે મળી, આવ્યા જ્યાં હતી મુનિ મંડળી. બેઠા ગોપાળ સ્વામીને પાશ, કહે નથી જીવવાની આસ.
શહેરમાં ક્યાં અન્ન મળે નહીં. સંતોને શોધ્યા, વડોદરાની આજુબાજુના ગામડામાં સંતો ફરવા ગયા, આવ્યા ગોપાળાનંદ સ્વામી પાસે. સ્વામી કે કાં? તો કે શહેરમાં મનુષ્ય બહુ મરે છે, અન્ન વિના પીડાય છે, દ્રવ્ય દેતા પણ અન્ન મળતું નથી, કઈ રીતે જીવી શકાય? જો વરસાદ થાય તો ઉગરીએ કે હો. ગોપાળાનંદ સ્વામી કે જો મહારાજ બહુ દયાળુ છે, કરો ભજન, ભગવાન વરસાદ વરસાવશે. મહારાજનું ભજન કરો, બસ ધૂન કરવા બેસી જાઓ, કરો ધૂન. બધાને બેહારી દીધા હો, હાય સરસ મજાને ઢોલકા બોલકા લઈ અને મહારાજની ધૂન કરવા માંડી ગયા. વરસાદ વરસાવવો હશે તો મહારાજ વરસાવશે, નહીં વરસાવવો તો નહીં વરસાવે, પણ આપણે ભજન કરવું. 2-4 ઘડી ભજન કરાયું ને વરસાદ ચાલુ થઈ ગયો, સમજ્યા ના? ધમધોકાર વરસાદ વરસ્યો. 3 દિવસ સુધી વરસાદ વરસ્યો, કાળા ઉનાળામાં પણ રાત દાડો વરસ્યો 3 દિવસ સુધી. અને આ વાત સત્સંગી અને કુસંગી બધાએ જાણી. થયો પરચો સૌએ પરમાણ્યું, લાગ્યા ગોપાળ સ્વામીને પાય, ધન્ય ધન્ય તમે મુનિરાય. બોલ્યા ગોપાળ સ્વામી તે પ્રત્યે, જે થયું તે શ્રીજીની સામર્થે. ભગવાન કરે, આપણે કઈ કરીએ નહીં. શ્રીજી મહારાજ બધું કરે છે, અને ભગવાન સિવાય બીજાથી કઈ થાય નહીં. આ તો એવા પ્રેમીલા ભક્તો હોય તો એની ઈચ્છાથી ભગવાન કરે, બાકી કરે બધું ભગવાન. એમાં પર ચાહું કેટલા કહું, થયા ગોપાળ સ્વામી ને બહુ. કેતા લખતા ન આવે પાર, કહે નિષ્કુળાનંદ નીરધાર. इति श्रीमदे कांतिगत धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य श्रीजी महाराज गोपाळानंद स्वामी ने परिचा पुर्या ए नामे 142 प्रकरणम. सहजानंद स्वामी महाराजनी जय.